ભક્તો, હર હર મહાદેવ. શું શ્રાવણના પવિત્ર મહિનામાં માસિક ધર્મ આવે તો મંદિર જવું જોઈએ કે શ્રાવણમાં વૃક્ષો અને છોડમાં પાણી રેડવું જોઈએ? શું શ્રાવણમાં તીર્થયાત્રા કરવી જોઈએ? ભક્તો, આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેના પર સમાજ ઘણીવાર ચૂપ રહે છે અથવા ખોટું બોલે છે. માસિક ધર્મ એટલે કે પીરિયડ સવાલ છે કે શું શ્રાવણ હોય, નવરાત્રિ હોય કે કોઈ પણ વ્રત કે તે દરમિયાન સ્ત્રીઓએ પૂજા કરવી જોઈએ, મંદિરે જવું જોઈએ, ખોરાક બનાવવો જોઈએ, ઝાડુ લગાવવું જોઈએ, શણગાર કરવો જોઈએ? શું ખરેખર આ બધું નિષિદ્ધ છે? થોડા દિવસ પહેલાં હું વૃંદાવનના બાકે બિહારી મંદિરની બહાર ઊભો હતો અને ત્યાં એક નાની છોકરીને તેની માતાએ સૌની સામે થપ્પડ મારી, માત્ર એટલા માટે કે તે દર્શન કરવા ગઈ હતી જ્યારે તેને પીરિયડ શરૂ થયા હતા. વિચારો, એક નાની છોકરી જે પોતે સમજવાની ઉંમર છે તેને સરેઆમ અપમાનિત કરવામાં આવી માત્ર એટલા માટે કે તેનું શરીર એક કુદરતી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું હતું. શું પીરિયડ પાપ છે? શું ભગવાન તેમાંથી નારાજ થઈ જાય છે જે આ સમયમાં હોય છે? ના, બિલકુલ નહીં. આજના આ વિડીયોમાં આપણે એ દરેક ભ્રમ દૂર કરીશું જે પેઢીઓથી છોકરીઓના મનમાં બેસાડી દેવામાં આવ્યો છે. હવે સમય આવી ગયો છે સત્યને સમજવાનો અને શરમની જગ્યાએ સન્માન આપવાનો. ભક્તો, આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઈક કરીને તમારા પોતાના ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી જરૂરથી નોંધાવો. તો ભક્તો, એક વાત આપણે બધા સમજવી જોઈએ. સ્ત્રીનું માસિક ચક્ર કોઈ નબળાઈ નથી, પરંતુ તેની સર્જનાત્મક શક્તિનું પ્રતીક છે. આ ચક્ર છે જે દર્શાવે છે કે સ્ત્રી આ સૃષ્ટિની જનની છે અને જે શક્તિથી આખી દુનિયા ચાલે છે તેનું અપમાન કેવી રીતે કરી શકાય? આ ક્યારે અછૂતનો વિષય નથી રહ્યો અને ન હોવો જોઈએ. આજે હું તમારી સાથે એક ખૂબ જ નાજુક પરંતુ જરૂરી વાત કરવા જઈ રહ્યો છું. ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે કોઈ શ્રાપને કારણે સ્ત્રીઓ આ દિવસોમાં અપવિત્ર થઈ જાય છે. વૈદિક ધર્મ હોય કે કોઈ અન્ય પરંપરા, ઘણા એવા નિયમો બનાવી દેવામાં આવ્યા છે જે આજ સુધી ચાલી રહ્યા છે. પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બધાની પાછળ અસલી કારણ શું હતું? કહેવાય છે કે અલગ રહો, અથાણું ન છોવો, વાળ ન બનાવો, પાપડ ન છોવો, જમીન પર ન સૂવો, કાચર ન લગાવો, ખોરાક ન બનાવો. પરંતુ શા માટે આ બધા નિયમો કોણે બનાવ્યા અને બતાવ્યા? તો શા માટે આજની આ વાત નથી? આ વિચારધારા ખૂબ જ જૂની છે. મહાભારતના સમયની પણ જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થયું તે પહેલાં યુધિષ્ઠિરે તેને જુગારમાં હારી દીધી હતી. કહેવાય છે કે તે સમયે દ્રૌપદી માસિક ધર્મમાં હતી, એટલે તે મહેલની અંદર એક અલગ ઓરડામાં હતી અને તે માત્ર એક જ કપડામાં રહેતી હતી. આ વાત સ્પષ્ટ દર્શાવે છે કે તે જમાનામાં પણ આ દિવસોમાં સ્ત્રીઓને અલગ રાખવામાં આવતી હતી, પરંતુ કારણ કદાચ તે ન હતું જે આજે સમજવામાં આવે છે. જૂના સમયમાં જ્યારે આરામ અને સુવિધાઓનો સવાલ ન હતા ત્યારે સ્ત્રીઓ આરામ આપવા માટે જે કાયદા આ પરંપરાઓ શરૂ થઈ હતી, પરંતુ ધીમે ધીમે આ વાતો નિયમ બની ગઈ છે અને પછી તેના પર પાબંદીઓનું આવરણ ચડતું ગયું. આજે આ વાતોને સમજવાની જરૂર છે. તે જૂના કથિય નિયમોને પારખવાની જરૂર છે અને જે સાચું છે તેને અપનાવવાની જરૂર છે. કારણ કે સત્ય તો એ જ છે ભક્તો, જે શક્તિ જીવન આપી શકે છે તે ક્યારેય અપવિત્ર નથી હોતી. તે પોતે જ એક તપસ્વીની છે, એક દેવી છે અને તેનું સન્માન કરવું એ આપણો ધર્મ છે. આ દરમિયાન સ્ત્રીઓએ અન્ય લોકોથી અલગ રહેવાના નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે આવા સમયે છોકરીઓ અને સ્ત્રીઓએ અપવિત્ર માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેમને બહાર આવવા જવા દેવામાં નથી આવતું. હું જાણું છું કે આજકાલ કેટલાક શહેરોમાં આધુનિક પરિવારોમાં આ વાતો હવે કોઈ મહત્ત્વ નથી રાખતી. કદાચ હવે કોઈ આ વાતને નથી માનતું, પરંતુ મારા પર વિશ્વાસ કરો મિત્રો, આજે પણ ગામડાઓમાં
જે આપણો 80% સમાજ છે તે પછાત વર્ગ છે, તે આજે પણ આ વાતો પ્રવર્તે છે અને છોકરીઓને રસોડું છૂવું, વાસણો છૂવું, બિછાનું છૂવું આ બધું જ આજે પણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં પહેલાં જમાનામાં તો માત્ર એક જ વસ્ત્ર પહેરવું પડતું હતું અને આજના જમાનામાં પણ ઘણા એવા પરિવારો છે જેમાં 3 દિવસ માટે અલગ કપડાં રાખી દેવામાં આવે છે. જમીન પર સૂવું પડે છે, પોતાના ખોરાક જાતે બનાવવો પડે છે, પોતાના વાસણો જાતે ધોઈને રાખવા પડે છે. જો પોતાના ખોરાક જાતે ન બનાવે તો ઉપરથી જેમ અછૂતને ખોરાક આપવામાં આવે છે તેમ રસવાળા સ્ત્રીને ખોરાક આપવામાં આવે છે. સ્ત્રીઓ ઘરના કોઈ એક ભાગમાં સૌથી અલગ રહે છે, જમીન પર ચટાઈ બિછાવીને સૂવે છે. આ જ કારણે માસિક ધર્મ સ્ત્રીઓ માટે દંડનો સમય બની જાય છે. તો મિત્રો, જ્યાં આજે આપણો દેશ કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, ઇન્દિરા ગાંધી જેવી મહિલાઓએ ઉચ્ચ સ્થાનો સુધી પહોંચી દીધો છે, ત્યાં આવી નાની વાતો કરીને આપણને નારી જાતનું માત્ર અપમાન જ કહીએ છીએ. મિત્રો, માસિક ધર્મને દંડ ન બનાવવો જોઈએ. પ્રાચીન કાળમાં તેને દંડ સમાન બનાવી દેવામાં આવ્યું હતું. અલગ ઓરડામાં રહેવું પડતું હતું, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ન હતો આવતો, ન ખુલ્લી હવા મળતી હતી. માસિક ધર્મ વિશે એવી માન્યતા હતી કે આ દરમિયાન સ્ત્રીઓ જો અથાણું છૂવે તો અથાણું સડી જાય છે, પાપડ છૂવે તો પાપડ સડી જાય છે, છોડમાં પાણી રેડે તો છોડ સુકાઈ જાય છે. મિત્રો, જ્યારે સ્ત્રીઓ પીડિયનનો સમય આવે છે ત્યારે તેમના ઘણી નબળાઈ આવે છે, એટલે જૂનામાં જમાનામાં આવા નિયમો બતાવવામાં આવ્યા હતા. તેમને બહારના કામોથી દૂર રાખવામાં આવતી હતી. બહાર ફરવા જવાની મંજૂરી ન હતી આપવામાં આવતી, કારણ કે આ સમયે તેમના પર બુરી નજર અને ખરાબ પ્રભાવ જલ્દી પડે છે. મિત્રો, આ સમયે સ્ત્રીઓના શરીરમાં અશુદ્ધિઓ નીકળે છે, જે આસપાસના વાતાવરણ અને તેમની આસપાસના લોકો માટે હાનિકારક હોય છે. આનાથી ચેપ ફેલાવાનો ડર રહે છે. એવું નથી કહી શકાતું કે આ સમયે તેમના શરીરમાંથી કોઈ ખાસ પ્રકારની તરંગો કે નકારાત્મક ઉર્જા નીકળે છે, જે વાતાવરણને દૂષિત કરે છે. મિત્રો, આ બહુ જ ખૂબ જ ખોટું વિચારસરણી છે. આપણા સમાજમાં એક ખૂબ જ પૌરાણિક કથા ચાલી આવી છે અને તે માસિક ધર્મ વિશે. ભાગવત પુરાણ અનુસાર એક વખત બૃહસ્પતિ દેવ, જે દેવતાઓના ગુરુ હતા, તે ઇન્દ્રથી નારાજ થઈ ગયા હતા. આના કારણે અસુરોએ દેવલોક પર હુમલો કરી દીધો અને ઇન્દ્રિએ પોતાનું સિંહાસન છોડીને ભાગવું પડ્યું હતું. ઇન્દ્ર મદદ માગવા બ્રહ્માજી પાસે પહોંચી ગયા. બ્રહ્માજીએ ઇન્દ્રને કહ્યું કે તેને એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરીને બૃહસ્પતિને ફરીથી પ્રસન્ન કરવા પડશે. ઇન્દ્ર એક બ્રહ્મજ્ઞાનીની સેવામાં જી જાનથી જૂટી ગયો, પરંતુ તે જ્ઞાનીની માતા એક અસુરની હતી, એટલે તેના મનમાં અસુરો માટે ખાસ સ્થાન હતું. હવનની સામગ્રી જે દેવતાઓને ચઢાવવામાં આવતી હતી, તે જ્ઞાની તે અસુરને ચઢાવતો હતો. આ જોઈને ઇન્દ્રના ગુસ્સાનો પાર ન રહ્યો અને તેને બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી નાખી, કારણ કે ઇન્દ્ર તે બ્રહ્મજ્ઞાનીને પોતાનો ગુરુ માન્યો હતો. એટલે ઇન્દ્ર પર બ્રહ્મ હત્યાનું પાપ આવી ગયું. આ પાપ એક ભયંકર રાક્ષસીના રૂપમાં ઇન્દ્રનો પીછો કરવા લાગ્યું. કોઈક રીતે ઇન્દ્ર પોતાને એક ભૂલની અંદર છુપાવવા લાગ્યો અને 1,00,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપશ્ચર્યા કરી. વિષ્ણુની કૃપાથી તે રાક્ષસીથી મુક્તિ મેળવી શક્યો, પરંતુ બ્રહ્મહત્યાનું પાપ તેમ છતાં ઇન્દ્રના માથે રહ્યું. પોતાના માથામાંથી આ પાપ દૂર કરવા અને પોતાનું રાજ્ય પાછું મેળવવા ઇન્દ્રએ વૃક્ષો, જળ, ભૂમિ, સ્ત્રી પાસેથી પોતાના પાપનો થોડો થોડો હિસ્સો લેવાની વિનંતી કરી. બધા રાજી થયા, પરંતુ એ શરતે ઇન્દ્રનું પાપ લેવા પર તેમને કોઈ વરદાન પણ મળવું જોઈએ. સૌથી પહેલાં વૃક્ષોના રાજાએ એક ચતુર્થાશી પાપ લીધું, જેના કારણે વૃક્ષોના થડ ઘણીવાર રીઝનથી ભરેલા હોય છે. વરદાન સ્વરૂપે ઇન્દ્રએ કહ્યું કે કોઈ પણ વૃક્ષ પોતાને ફરીથી ઉગાડી શકે છે અથવા જીવિત કરી શકે છે. બીજા નંબરે હતું જળ. જળે ઇન્દ્રનું પાપ લીધું તો પશ્ચાતાપ સ્વરૂપે પાણીની ઉપર
બળતા ફીણ કે બલ્બ્સ અપવિત્ર થઈ ગયા. વરદાન સ્વરૂપે ઇન્દ્રએ જળને બધું જ પવિત્ર કરવાની શક્તિ આપી. આજે આપણે ગંગા માતાની પૂજા પણ કરીએ છીએ, કારણ કે આપણે જળને પવિત્ર માનીએ છીએ. આ જ કારણે પૂજાપાઠના કામોમાં, દરેક કામોમાં આપણે જળનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજા નંબરે હતું ભૂમિનું. પાપ લેવાના કારણે ભૂમિ ઘણા ભાગોમાં નાપાક થઈ ગયા, અને વરદાનમાં ઇન્દ્રએ જે આપ્યું તે એ હતું કે ધરતી પર કોઈ પણ ઈજા થાય તે હંમેશા રૂજાઈ જાય છે. પોતાના ગુરુની હત્યાનું પાપ અને ગુરુ વિના ભગવાન નથી મળતા. એટલે આ સમયે સ્ત્રીઓને મંદિર ન જવું જોઈએ અને અલગ રહેવું જોઈએ. તો મિત્રો, 26 ઉત્તર પુરાણની હિમાંદ્રી ખંડમાં આસી પંચમી નામના વ્રતની કથામાં ઉલ્લેખ છે. અને આ કથામાં કહેવામાં આવ્યું છે કે સુમિત નામનો એક બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ જયશ્રી હતું. જયશ્રી વેદોમાં કહેલા માસિક ધર્મના નિયમોનું પાલન નહોતી કરતી. એટલે આગલા જન્મમાં જયશ્રીને કૂતરાના અને બ્રાહ્મણને બળદના રૂપમાં જન્મ લેવો પડ્યો. મિત્રો, આ તો થઈ આપણા શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓની વાત, અને અંધવિશ્વાસ વધુ કહી શકાય. જ્યારે આપણે તેમાં વૈજ્ઞાનિક મનથી વાત કરીએ તો વૈજ્ઞાનિક મત અનુસાર આ સમયે સ્ત્રીઓને ચેપનું વધુ જોખમ રહે છે, અને આ જ કારણે અન્ય લોકો તેના ખરાબ પ્રભાવથી અને સ્ત્રીઓના ચેપથી બચવા માટે તેમને ઘરના કામકાજોથી અલગ રાખીને આરામ કરવાની સૂચના આપવામાં આવે છે. તો મિત્રો, સમયની સાથે આ વાતોનું જે સકારાત્મક રૂપ હતું તે બદલાઈ ગયું. મહાવારી અને અછૂતોનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. એક પણ એવું કારણ નથી કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવે છે. બસ આપણી પરંપરાઓના નામે આજે પણ આ ચાલી રહ્યું છે કે મહિલાઓનું માસિક ધર્મ એટલે મહામારી. આ એક સહજ જ અને વૈજ્ઞાનિક શારીરિક પ્રક્રિયા છે. મિત્રો, આપણા સમાજમાં સ્ત્રીઓ પર લાદવામાં આવતી સામાજિક પાબંદીઓ સજાથી ઓછી નથી. ખાસ કરીને જ્યારે કોઈ તહેવાર હોય, જેમ કે દિવાળીનું પૂજન, આવા સમયે આખો પરિવાર એકઠો થાય છે અને ત્યાં એક સ્ત્રીને અલગ ઊભું રહેવું પડે છે. બધાને ખબર પડી જાય છે કે છોકરી રજસ્વાલા છે. આવામાં તેને શરમનો સામનો પણ કરવો પડે છે. ભક્તો, આ કેવો સવાલ છે. ઘણા લોકો મનમાં વારંવાર પૂછે છે કે મેડમ, શું માસિક ધર્મ દરમિયાન જપ કરી શકાય? મિત્રો, એક તરફ હું માનું છું કે ભગવાન બધાયમાં છે. આપણે બધાને માનીએ છીએ. આપણે બધા જ ભગવાન માને છે, હંમેશા છે. તો જ્યારે પીરિયડ હોય ત્યારે ભગવાન ક્યાં ગાયબ થઈ જાય છે? ઘણા લોકો મને સવાલ કરે છે કે માસિક ધર્મ દરમિયાન મેડમ અમે જપ કરીએ કે ન કરીએ? મિત્રો, આજે જવાબ વિચારવા મજબૂર કરે છે. જે રીતે તમે કંઈ પણ સમયે તમારો પ્રેમ, ગુસ્સો કે નફરત વ્યક્ત કરી શકો છો, જે રીતે તમે કંઈ પણ સમયે તમારા મનમાં શુભ અશુભ વિચારો લાવી શકો છો, જે રીતે તમે કોઈ પણ સમયે તમારી જીભથી કડવા કે મીઠા શબ્દો બોલી શકો છો, તે જ રીતે તમે કોઈ પણ સમયે ક્યાં પણ કંઈ પણ પરિસ્થિતિમાં પ્રભુનું ધ્યાન કરી શકો છો. મિત્રો, તેમનું ચિંતન કરી શકો છો, તેમનું સમર્પણ અને મનન કરી શકો છો, તેમનું સ્મરણ કે માનસિક જપ કરી શકો છો. જો કે આપણી પરંપરાઓ અને કર્મકાંડો, પ્રતિમા સ્પર્શ, મંદિર જવું, ધાર્મિક આયોજનમાં ભાગ લેવાની આપણા ધર્મમાં મંજૂરી નથી આપવામાં આવતી. મિત્રો, જો આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, નફરત, દ્વેષ વગેરે માસિક ધર્મ દરમિયાન અપનાવી શકીએ છીએ તો શુભ ચિંતનમાં શું વાંધો છે? મિત્રો, જ્યારે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો આ વાતો આવે છે. હું તમને એ પણ જણાવું કે ઇસ્લામમાં પણ, મુસ્લિમોમાં પણ આવું જ છે. ઇસ્લામમાં પણ માહવારી દરમિયાન છોકરીઓને નાપાક એટલે કે અપવિત્ર માનવામાં આવે છે, અને તેમને એ બાતની પરવાનગી નથી હોતી. ન તે કુરાનને સ્પર્શ કરી શકે છે. પહેલી વખત પીરિયડ થાય ત્યારે છોકરીને ઘરની બહાર મોકલવામાં નથી આવતી, અને તેને જાણકારી આપવામાં આવે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. 7મા દિવસે સ્નાન પછી તેને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ ભક્તો, હવે સમય આવી ગયો છે કે આપણે બધા મળીને આ કુરીતિને બદલીએ છીએ. સમય બદલી રહ્યો છે.
તો વિચારધારા પણ બદલવી જોઈએ. અને સારી વાત છે કે જે બદલાવ શરૂ થઈ ગયો છે તે ધીમે ધીમે જ સહી, પરંતુ ઘણી જગ્યાએ લોકો હવે સમજવા લાગ્યા છે કે આ બદલાવનું એક જ મોટું કારણ છે આજની કામકાજી મહિલાઓ, અને બીજું કારણ છે બદલાતું કૌટુંબિક માળખું. હવે પહેલાં જેવા સંયુક્ત પરિવારો ઓછા થઈ ગયા, મોટાભાગના ઘરો ન્યુક્લિયર થઈ ગયા. આવામાં જ્યારે ઘરમાં માત્ર 2-4 લોકો જ હોય છે અને જો કોઈ મહિલા 3-4 દિવસ સુધી રસોડાનું કામ ન કરે તો આખું ઘર ઠપ થઈ જાય છે. આજની મહિલાઓ ઓફિસ પણ જાય છે, કામ પણ કરે છે અને ઘર પણ સંભાળે છે. હવે વિચારો, જો દર મહિને તમને પીરિયડ દરમિયાન 3 દિવસની રજા લેવી પડે તો નોકરી કેવી રીતે ચાલશે? કોઈ પણ આપ સાથે આટલી જવાબદારીઓ ઉપાડનારી સ્ત્રીઓને સાથે પણ પૂજાપાઠ અને મંદિરોમાં જવાની મંજૂરી નથી. પરંતુ હવે આપણને આશા છે કે આપણી દીકરીઓને તે તકલીફ નહીં સહન કરવી પડે, જે આપણી પેઢી અને આપણાથી પહેલાંની ઘણી પેઢીઓએ સહન કરી. અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે કામાખ્યા દેવી મંદિર. આ મંદિર ગુવાહાટીની નીલાચલ પહાડી પર સ્થિત છે અને ભારતના સૌથી મોટા ધાર્મિક સ્થળોમાંનું એક છે. અહીં દેવીની તાંત્રિક રૂપમાં પૂજા થાય છે. કામાખ્યા દેવીને રક્તમય દેવી પણ કહેવામાં આવે છે, એટલે કે તે શક્તિ છે, સૃજન કરે છે, જે જીવન આપે છે. મંદિરના ગર્ભગૃહમાં દેવીના ગર્ભ અને યોનિની પૂજા થાય છે અને દર વર્ષ જૂન મહિનામાં જ્યાં ત્યાં પોતાની મેળે રક્તનો પ્રવાહ થાય છે ત્યારે મંદિર 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તે સ્વયં દેવીનું માસિક ધર્મ છે. હવે વિચારો ભક્તો, જ્યાં દેવીના પિરિયડની પૂજા થાય છે તેને પૂજનીય માનવામાં આવે છે, તે આપણે મનુષ્ય શરમ કેવી રીતે આવે છે? હવે સમય આવી ગયો છે કે આપણે આ જૂની વિચારધારામાંથી બહાર નીકળીએ અને આપણી દીકરીઓ, બહેનો, પત્નીઓને સન્માન આપીએ, કારણ કે જીવન આપે છે તે અપવિત્ર નથી હોતી, તે પોતાને સાક્ષાત શક્તિ માને છે. ભક્તો, કામાખ્યા દેવીનું મંદિર આપણને એક ઊંડો સંદેશ આપે છે કે સ્ત્રીનું માસિક ધર્મ કોઈ પાપ નથી, પરંતુ સૃજનની શક્તિ છે. વર્ષમાં એક વખત દેવ 3 દિવસ સુધી માસિક ચક્રમાં રહે છે અને તે દિવસમાં મંદિર બંધ રહે છે. ચોથા દિવસે જ્યારે પટ ખુલે છે ત્યારે લોકો માને છે કે સમૃદ્ધિ અને ઉર્જાનું આગમન થાય છે. બ્રહ્મપુત્ર નંદીલાલ થઈ જવું આ ચક્રનું પ્રતીક. કેટલાક લોકો માને છે કે આ દેવીની શક્તિ છે, તો કેટલાક કહે છે કે સિંદૂર નાખવામાં આવે છે. પરંતુ વાત એ નથી કે પાણી કેમ લાલ થયું. વાત એ છે કે એક દેવી માટે જ સ્વાભાવિક છે કે તેને આપણે મહિલાઓ માટે પાપ કેમ બનાવી દીધું. સમાજે માસિક ધર્મને અછૂત બનાવી દીધું, પરંતુ દેવીઓ તેને સન્માન બતાવ્યું. મિત્રો, આ જ વિચારધારણા આપણે બદલવાની છે. જે નારી સૃજન કરે છે તે અપવિત્ર કેવી રીતે હોઈ શકે? આજે સમય છે આ જૂની વિચારધારાને પાછળ છોડવાનો. નારીનું સન્માન માત્ર પૂજામાં નથી, તેની પ્રકૃતિને સ્વીકારવામાં પણ છે, કારણ કે જીવનનું સૃજન કરે છે તેને અપવિત્ર કહેવું એ આપણી સૌથી મોટી ભૂલ છે. ભક્તો, આ તમામ માહિતી જનને રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. અમારું ચેનલ અક્ષર અમૃતને આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતું. આજની આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા પોતાના ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.